આજે આપણી સાથે જોડાવા જઈ રહ્યા છે વૈભવ ભંડેરી, જે જાગૃત નાગરિક છે અને સક્રિય છે આ વિસ્તારમાં, અને એમની પાસેથી જાણવાના પ્રયાસ કરશું કે આજની આ પ્રેસ કોન્ફરન્સ કયા મુદ્દા પર છે અને શું વિસ્તારની પરિસ્થિતિ છે. સંજયભાઈ, આજે આ પ્રેસ કોન્ફરન્સ બોલાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ઘણી બધી વખત એવું થાય છે કે અમુક પ્રકારની સમસ્યાઓ છે ને ઉપર લેવલના અધિકારીઓ કે નેતાઓ સુધી પહોંચતી નથી. મને આજે અમુક વિઝ્યુઅલ્સ આવ્યા છે, પછી મેં સ્થળ ઉપર જઈને જોયું છે કે વેલેન્જાની અંદર સુરત મહાનગરપાલિકા સંચાલિત શાળા ક્રમાંક નંબર 379, જેનું નિર્માણ કાર્ય હમણાં જ થયું છે, અને પ્રફુલ્લભાઈએ આ શાળા વધારેમાં વધારે જે આપણો આ ગ્રામ્ય વિસ્તાર છે, જે હમણાં જ શહેરની અંદર આવ્યો છે, તો એના બાળકોને લાભ થાય એ માટે છે. પણ જ્યારે આજે એ વિઝ્યુઅલને મેં વેરીફાઈ કરવાની કોશિશ કરી તો એ વિઝ્યુઅલ ખરેખર સાચા છે. એટલે મને એમ થયું કે ભાઈ, અમે 2 દિવસ થયા, હું, તંત્ર, કોર્પોરેટરો, ધારાસભ્યો, જો બધા લોકોના જીવ બચાવવા માટે દોડતા હોય તો આ બાળકોના જીવ બચાવવા માટે શું કામ આની જાણ ન થાય. એને તો જ્યારે તમે વિઝ્યુઅલ જોશો તો તમને આઈડિયા આવશે કે સ્કૂલની એક બાજુની દિવાલ, જેમાં કોઈનો આપણે વાંક તો હમણાં ન કાઢી શકીએ, પણ પાણીના ભરાવાના કારણે એ ધસી પડવાની હાલતમાં છે. તો સૌથી પહેલું તો તંત્રનું એ ધ્યાન દોરવા માંગુ છું કે આ જે દિવાલ ધસી પડવાની છે ને, એને તમે હોડી લ્યો, જે લેવું હોય લ્યો, પણ તત્કાલીન એનું નિરાકરણ લાવો. તમે એવા કોઈ બાનાબાજી એમાં નહીં કરતા કે ત્યાં પાણી ભર્યું છે વોટ એવર. તત્કાલીન ધોરણે એની ઉપર એક્શન લેવડાવો. બીજું મારે ધ્યાન એ દોરવાનું છે કે ત્યાંના પ્રિન્સિપાલની આ જવાબદારી છે કે આ વિઝ્યુઅલ એને ચલાવવાના હોય, કાં તો એ વિઝ્યુઅલની જાણ એને ધારાસભ્યશ્રીને કે સ્થાનિક કોર્પોરેટરોને કરવાની હોય, અમારે કે પ્રેસને નહીં. અમારા ધ્યાનમાં શું કામ આવે? સૌથી પહેલી જાણ એને કરવાની. બીજું કે એ બાજુ બાળકો ન જાય એ માટે સૌથી પહેલાં તો બેરિકેડિંગ કરાવો કે કોઈ બાળક દિવાલની નજીક ન જાય. અગર સમજો કે કોઈ બાળક દિવાલની નજીક જાય, એ પાણીમાં ડૂબી જાય, તો એ પાણીની ઊંડાઈ કદાચ એ બાળકને ખબર નથી, પણ તંત્રને ખબર છે કે 10 ફૂટ ઊંડું છે, કદાચ મૃત્યુ થશે ને તો પછી તમારી ઉપર ભ્રષ્ટાચારના આરોપો લાગે અને લોકો તમારી પાછળ દોડતા થઈ જાય. એના કરતાં મારી પહેલી એક રિક્વેસ્ટ છે કે ફરતી બાજુ બેરિકેડિંગ કરાવી દો કે કોઈ બાળક દિવાલની નજીક ન જાય. બીજું કે સ્કૂલોની અંદર ભવનને લઈને ઘણા બધા વિડીયોઝ ફૂટેજ છે, તો એની અંદર જે સમસ્યાઓ છે એનું સમારકામ કરવાની, ધ્યાન દોરવાની જવાબદારી પ્રિન્સિપાલની હોય છે કે ક્યાંયથી કોઈ પાણી ટપકતું હોય, કોઈ દિવાલ લીકેજ હોય. આપણું બાળક, તમે એક વસ્તુ વિચારો સંજયભાઈ, કે હું પ્રફુલ્લભાઈ જોડે જ્યારે બેઠો હતો, એને દિલથી કીધું હતું કે આપણે દિલથી શાળાઓ બનાવી છે, કરોડોનો ખર્ચો કર્યો છે, પણ એ કરોડોના ખર્ચામાં પાણી કોણ ટપકાવે છે ને એ પ્રફુલ્લભાઈને નહીં ખબર હોય. તો મારી એક રિક્વેસ્ટ છે કે શાળા એક એવું મોડલ છે કે જ્યાં બાળકોનો વિકાસ થાય છે, અને એ બાળકો એવું જોશે કે જ્યાં પાણી ટપકે છે. એટલે કંઈક તો આમાં એવું કહી શકાય કે કરોડોના ખર્ચે શાળાનું નિર્માણ થયું છે, બની ગયા પછી રેગ્યુલર સ્કૂલની અંદર વિઝિટ થાય અને એનું માર્ગદર્શન કે જે વિઝિટમાં માર્ગદર્શન ધ્યાન દોરવા જેવું એ દોરવું જોઈએ. મારી એક એ રિક્વેસ્ટ છે, ઓનલાઈન માધ્યમથી હું દરેકને એ કહેવા માંગુ છું કે નહીં કે કોઈ ફેવરમાં, પણ એક જાગૃત નાગરિકોની એક ટીમ હોવી જોઈએ જે સતત એનું સોશિયલ ઓડિટ કરે. કારણ કે આજકાલ કેવું છે, આપણે શાળાઓનું, હોસ્પિટલોનું સોશિયલ ઓડિટિંગ નથી કરતા ને, તો નેતાઓને સારા કામ કરવા હોય છે, પણ આજે એની નીચે જે અધિકારીઓ, અમુક જે લોકો હોય છે, એ પોતાની મજામાં લોકોનું ભવિષ્ય બગાડે છે. તો વેલેન્જાના નાગરિકોને મારી એક વિનંતી છે કે આપણે જાગવું પડે. શાળાની સમસ્યા હોય, તમારું બાળક એમાં ભણે છે, જે આવનારું ભવિષ્ય કંડારાય છે, તો એ સમસ્યાના ફૂટેજ તમે લો, તમે તમારા સોશિયલ મીડિયામાં મૂકો. આપણો ઉદ્દેશ્ય એ હોવો જોઈએ કે વિસ્તાર સારો બને, સારું શિક્ષણ મળે અને એક સારા ભવિષ્યનું નિર્માણ થાય. તો કહી શકાય કે આ બાબતે, આ મુદ્દા પર જો તંત્ર ધ્યાન લે તો કોઈ અઘટિત ઘટના ન બને અને તત્કાલપણે તંત્રને ધ્યાન સંજયભાઈ લેવાનું જ છે. એમાં લે કે એવો કોઈ એની પાસે ઓપ્શન જ નથી. મેં તમને કીધું ને, દિવાલ ધરાશયી થાય પછી તમારે ભ્રષ્ટાચારના આરોપો સાંભળવા છે, બાળકનો જીવ બચાવવો છે, તો પ્રાયોરિટી ઉપર જીવ જ હોય. જે તંત્ર સતત 3 દિવસથી કરે છે, તો તંત્ર એક દિવસ વધારે ગાડીની દિવાલ નહીં રોકી શકે, આરામથી રોકશે. અને કરે જ છે, વેલેન્જામાં કરે છે, કરશે. અને નહીં કરે તો અમને જાગૃત નાગરિક તરીકે ખબર છે કે કેમ કરાવવું.